વ્યક્તિ કુંડળીના આધારે ઘણી બધી બાબતો નિર્ધારિત કરતું હોય છે, જેના માટે બાળક જન્મતાની સાથે તેની કુંડળી બનાવવામાં આવે છે અને તે કુંડળીના આધારે જ તેનું નામ પણ રાખવામાં આવે છે। પણ શું આપે જાણો છો કે આખરે બાળકની કુંડળી ક્યારે થાય છે એક્ટિવ? ચાલો જાણીએ। બાળકના જીવનના પહેલા 12 વર્ષ ખૂબ જ ખાસ હોય છે। માતા પિતાએ તેમના બાળકો માટે સકારાત્મક વાતાવરણ બનાવવું જોઈએ અને તેમને સારા સંસ્કાર આપવા જોઈએ। 12 વર્ષ પછી બાળકની કુંડળી સંપૂર્ણપણે સક્રિય થઈ જાય છે અને તેનું જીવન તેના કર્મના આધારે આકાર લેવાનું શરૂ કરે છે। દરેક માતા પિતા માટે એ જાણવું ખૂબ જ જરૂરી છે કે તેમનું બાળક ક્યારે પોતાના જીવનમાં સ્વતંત્ર નિર્ણય લેવાનું શરૂ કરે છે। જ્યોતિષમાં બાળકોની કુંડળીને જોઈ એમના સ્વભાવ, સ્વાસ્થ્ય, શિક્ષા અને ભવિષ્ય અંગે જણાવવામાં આવે છે, પરંતુ જ્યોતિષના મતે બાળકોની કુંડળી જન્મથી જ સક્રિય થતી નથી। જન્મ સમયે બાળકની કુંડળી તૈયાર કરવામાં આવે છે, પરંતુ જ્યોતિષમાં માનવામાં આવે છે કે તે હંમેશા સંપૂર્ણ રીતે સક્રિય નથી હોતી। બાળકો પર શરૂઆતમાં માતા પિતા અને પરિવારનો વધુ પ્રભાવ રહે છે। બાળકના જીવનના પ્રથમ કેટલાક વર્ષો તેમના આસપાસના વાતાવરણ, માતા પિતાના કર્મ અને પરિવારની આદતોના આધારે તેમના વ્યક્તિત્વનું નિર્માણ થાય છે। જન્મથી 4 વર્ષ સુધી શરૂઆતના 4 વર્ષ બાળકો માટે સૌથી સંવેદનશીલ હોય છે। આ સમય દરમિયાન બાળક તેની માતાના કર્મો અને ભાવનાઓને સૌથી વધુ અનુભવે છે। માતાની ખુશી, ચિંતા, પ્રેમ અને દુઃખ સીધા જ બાળકના વર્તન અને આરોગ્ય પર અસર કરે છે। તેથી આ સમય દરમિયાન માતાનું માનસિક અને શારીરિક આરોગ્ય ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે। 4 થી 8 વર્ષ સુધી જ્યારે બાળક 4 વર્ષનો થાય છે ત્યારે તેના પિતાનો પ્રભાવ વધુ દેખાય છે। આ ઉંમરે બાળકમાં પિતાની આદતો, સંસ્કાર અને દ્રષ્ટિકોણ ઉદ્ભવવા લાગે છે। બાળકનો માનસિક વિકાસ ઝડપી થાય છે અને તે ધીમે ધીમે તેના પરિવારના વર્તનને સમજવા લાગે છે। 8 થી 12 વર્ષ સુધી 8 વર્ષની ઉંમરે બાળકમાં તેની ઓળખ બનવા લાગે છે। તે તેના માતા પિતા અને આસપાસના લોકો પાસેથી જે કંઈ શીખે છે તેને આત્મસાત કરે છે। આ સમય બાળક માટે પોતાની વિચારધારા અને ભાવનાઓને સમજવાનો હોય છે। આ દરમિયાન કુંડળીનો પ્રભાવ ધીમે ધીમે દેખાવા લાગે છે, પરંતુ હજી પણ સંપૂર્ણ રીતે સક્રિય નથી થતી। 12 વર્ષ પછી 12 વર્ષની ઉંમર પછી બાળકની કુંડળી સંપૂર્ણ રીતે સક્રિય થઈ જાય છે। હવે બાળક પર તેના પોતાના કર્મોનો પ્રભાવ દેખાવા લાગે છે। તેનું વ્યક્તિત્વ, રસ અને નિર્ણય તેની પોતાની વિચારધારા અને કર્મો પર આધારિત થવા લાગે છે। જ્યોતિષ અનુસાર આ તે સમય હોય છે જ્યારે બાળકની કુંડળીના ગ્રહ અને નક્ષત્રો સીધા જ તેમના જીવન પર પ્રભાવિત કરે છે। એક જ સમયે 2 બાળકના જન્મ થાય છે, છતાં પણ ભવિષ્ય જોઈએ તો બાળકોનું ફળકથન ક્યાંક ને ક્યાંક અલગ આવતું હોય છે। સૌથી મહત્વની વાત એ છે કે ગત જન્મમાં જે તમે પુણ્ય કાર્ય કર્યા છે, ગત જન્મમાં જે કાર્ય કર્યા છે એ પ્રમાણે આવનારો જન્મ તમારો થાય છે અને એ જ પ્રમાણે એને ફળકથન પ્રાપ્ત થાય છે। સંપૂર્ણપણે બાળકની જન્મની જે કુંડળી છે એ એક્ટિવ થતા એક પહેલો તબક્કો 4 થી 6 વર્ષનો હોય છે અને બીજો તબક્કો 12 વર્ષથી લઈ અને 15 વર્ષનો હોય છે। આમાં પણ વિશેષ કરીને જ્યારે જન્મ સમયે અશુભ નક્ષત્ર હોય તો બાળકને પ્રોબ્લેમ આવી શકે છે અને કુંડળીમાં જ્યારે ચંદ્ર સરસ હોય, સુંદર હોય તો સમજવું કે એની માતા જે છે એની સાથે એનું સારું બને છે અને માતાના સંસ્કાર થકી એને બાળકને વિશેષ કરીને જ્ઞાન પ્રાપ્ત થાય છે। જ્યારે પિતાશ્રીનો સપોર્ટ તો સૂર્ય કુંડળીમાં મજબૂત હોય અને સૂર્ય સંપૂર્ણ રીતે શ્રેષ્ઠ હોય છે, કોઈ શત્રુમાં કે ક્યાંય હોતો નથી, તો પિતા થકી એને સરસ પ્રેમ ભાવ મળે છે અને સમાજમાં ક્યાંક એવું વર્તન કરવું, ક્યાંક એવું કાર્ય કરવું એ સરળતાથી એ બાળક પ્રાપ્ત કરી શકે છે। માટે તમારા ઘરના સંસ્કારોની સાથે જે આપણે બાળકને સમય આપીએ છીએ, જે એને ચિંતન કરીએ છીએ, આ થકી પણ બાળકનું ભવિષ્ય, ભાગ્યફળ એને વિશેષ કરીને શ્રેષ્ઠ ફળ આપે છે। માટે જ્યારે બાળકનો જન્મ થાય એના પછી વિશેષ કરીને માતા પિતા બાળકની કાળજી રાખે તો અવશ્ય કુંડળી થકી સૂર્ય અને ચંદ્ર ગ્રહની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે। તો આજના અમારા આ અહેવાલમાં બસ આટલું। ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે, પરંતુ આ ખૂબ જ મહત્વની જાણકારી કે ક્યારે આપના બાળકોના ગ્રહ અને નક્ષત્રો તેમના જીવન પર પ્રભાવ કરે છે, સાથે જ તેમની કુંડળી
ક્યારે એક્ટિવ થાય છે, આ મહત્વની જાણકારી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા માટે આ વિડીયોને વધુમાં વધુ લાઈક કરો અને વધુમાં વધુ શેર પણ કરો. જલ્દી મળીએ એક નવા વિષયની સાથે. નમસ્કાર.